દાહોદના રડિયાથી ગામના પ્રગતિશીલ ખેડૂત મંગળ ડામોરે રાસાયણિક ખેતીનો ત્યાગ કરી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી દ્વારા સફળતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। માત્ર 1 એકર જમીનમાં તેમણે આ પ્રયોગ સફળ કરી બતાવ્યો। તેઓ આસામથી લાવેલા કાશ્મીરી અને થાઈ એપલ બોરના 400 છોડની ખેતી કરી રહ્યા છે। નજીવા ખર્ચે થતી ખેતીમાં તેમને માતબર નફો મળી રહ્યો છે। ફળો સંપૂર્ણપણે ઝેરમુક્ત અને સ્વાદિષ્ટ હોવાથી ગ્રાહકો સીધા ખેતરે આવીને જ ખરીદી કરે છે। આ વર્ષે सीजनना शुरुआती 10 દિવસમાં જ તેમણે ઘરે બેઠા 30,000 રૂપિયાની કમાણી કરી છે। મંગળ ડામોર હવે અન્ય ખેડૂતોને પણ જમીનની ફળદ્રુપતા જાળવવાને સમાજને શુદ્ધ આહાર પૂરો પાડવા પ્રાકૃતિક ખેતી અપનાવવાની પ્રેરણા આપી રહ્યા છે। આજે હું આસામથી જે બોરના પૌધા લાવ્યો 400 અને એ પૌધો મને એક પૌધો 400 રૂપિયામાં પડેલો હતો અને 2021માં મેં એને રોપણ કરી અને પહેલે વર્ષ 2021 में जे पौधा नाख्या एनी बाद में 22 में मैंने लगभग 1 लाख रुपया जेवू उपाय आई के मतलब वेचाण थयुं 1 लाख रुपया जेवू अने बीजे वर्ष पछी 2 लाख 2.5 लाखનું वेचाण थयुं। अने हमें जे भी खेती करी छे परगोतेन गाय आधारित जो खेती करी छे ऑर्गेनिक रीते खेती करीए छे अने रासायनिक खातर वापरता नथी, दवानो कोई उपयोग करता नथी अने फरी हमारे बजार वेचाण हमारे 90 रुपयानो भाव छे अने घेरे वेचीए त्यारे 80 रुपयानो भाव छे अने सारी रीते मीठास ने स्वाद रहेशे आना बोरनी अंदर। अने 3 जातना छे, एपल छे, कश्मीरी छे अने थाई एपल बोर छे। 3 वेरायटी छे अने हमें जो भी खेती करीए छे जीवामृत वापरीए छे अने जे खातर ऑर्गेनिक रीते खातर वापरीए छे एनी अंदर अने दवाईनो कोई उपयोग करता नथी। मारे एमां एक बोर मने नाते नाते पहले वारे 25 થી 30 किलो आप्યું અને બીજે વર્ષ મને 35-40 किलो आप्યું અને આ ત્રીજે વર્ષ આ ત્રીજું થયું છે। આનો કોઈ નક્કી નથી કે કેટલા કિલો બોર ઉતરે છે અને પછી આ વર્ષની અંદરમાં મને અત્યારે ચાલુ કર્યું ને 10 દિવસ થયા છે વેચાણ માટે, ત્યારે 25-30 હજારના બોરું વેચાણ થઈ।